ચાલ્યું હતું છેલ્લે? તમે ચોપડી લઈને બેઠા? હા, દાંડી કૂચ ચાલ્યું હતું છેલ્લે. ગાંધીજીની દાંડી યાત્રા ને બધું નહોતા પડ્યા બેટા? ફટાફટ ચોપડી લઈ લો, જેને ના લીધું એટલું ભણાવવાનું ચાલુ કરો. આદિત્ય વિડીયો ઓન કરતા દીકરા, સૌમ્ય વિડીયો ઓન કરતા બેટા. ધૈર્ય, હોમવર્ક કર્યું? ના. ધૈર્ય, હોમવર્ક કર્યું બેટા? કેમ? સારું કહેવાય. ભૂલી ગયો તો એવું બોલ્યો ને તું? આજ મમ્મી, હા એટલે આજ મમ્મી કહું છું તને જમવાનું આપવાનું ભૂલી જશે. બરાબર ને? એ કેવું યાદ રહે છે? ગેમ રમવાનું, જમવાનું. સારું, ચલો. એ બધું રૂટીન છે તો એ રૂટીનમાં સમાવેશ કરી દેવાનો, આનો બી ભણવાનો બી. બરાબર? ચલો. હા, હવે આપણે આગળ ભણશું. દાંડી યાત્રા ભણ્યા તો હવે આગળ આવશે ગાંધી ઇરવિન સમજૂતી. હવે એ સમજૂતી કેમ થઈ હતી? તો કે બ્રિટિશ સરકારે, આ આપણે ગઈ સાલ ભણ્યા ને આખું એ જ છે કે બ્રિટિશ સરકારે બ્રિટિશ સરકારે નવેમ્બર 1930માં ભારતને કેવા પ્રકારના બંધારણ અને સુધારાની જરૂર છે તે માટે બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદ રચી હતી. પહેલી ગોળમેજી પરિષદ કોણે બોલાવી હતી? બ્રિટિશ સરકારે. કેમ બોલાવી હતી? તો કે ભારતને કેવા પ્રકારનું બંધારણ, ભારતને કેવા પ્રકારનું બંધારણ જરૂરી છે અને તેમાં કેવા સુધારા કરવાના છે તે માટે ગોળમેજી પરિષદ, એનું ઇંગ્લિશ શું? રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. ગોળમેજી પરિષદ એટલે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પરિષદ બોલાવી. એ પહેલી પરિષદ લંડનમાં મળી હતી, પણ કોંગ્રેસની ગેરહાજરીના લીધે એ નિષ્ફળ ગઈ હતી. હવે કેમ કોંગ્રેસની એમાં ગેરહાજરી હતી? તો કે ગાંધીજી એમાં નહોતા હાજર રહ્યા. તો કે કેમ નહોતા હાજર રહ્યા? તો કે કોંગ્રેસની ગેરહાજરી કોઈ હતી જ એના હિસાબે પ્રથમ ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ. એટલે ગાંધીજીને મનાવવા માટે કે તમે હાજર રહો આ પરિષદમાં, એમ અંગ્રેજો એમને મનાવવા ગયા હતા કે તમે હાજર રહો આ પરિષદમાં. એના માટે ઇરવિન હતા અંગ્રેજ અફસર, એ મળવા ગયા હતા. એટલે એને ગાંધી ઇરવિન સમજૂતીના નામે ઓળખાય છે. શા માટે આ સમજૂતી કરવામાં આવી હતી? તો કે પ્રથમ ગોળમેજી પરિષદ હતી એમાં ગાંધીજી હાજર રહ્યા ન હતા, એટલે એ ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ હતી. એટલે ઇરવિન ગાંધીજીને મળવા ગયા અને એમને પરિષદમાં હાજર રહેવાનું ફરમાન કર્યું, એટલે સમજાવ્યું એમ. એટલે ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ માર્ચ 1931. હવે એમાં કયા કયા મુદ્દાઓ હતા ગાંધી ઇરવિન સમજૂતીમાં? ગોળમેજી પરિષદની વાત નથી. ગાંધી ઇરવિન સમજૂતીમાં તો કે સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા, જે મીઠા પર ટેક્સ લેતા હતા બધું હતું કે મીઠું અમારા જ લોકો પકવશે, એમ અંગ્રેજોએ એમાં કોઈ હસ્તક્ષેપ નહીં કરવાનો. અને શાંત પિકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા. પછી બીજી ગોળમેજી પરિષદ રચાઈ. એકવાર ગાંધી ઇરવિન સમજૂતી થઈ ગઈ એટલે ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં હાજર રહ્યા હતા, પણ એ પણ કેમ નિષ્ફળ ગઈ હતી? તો કે એમાં બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળોની રચના કરી દીધી હતી. એટલે બધાના પાર્ટિસિપેટ પાડી દીધા હતા એમ. હિન્દુ અલગ, મુસલમાન અલગ, બીજી બધી કાસ્ટના અલગ, એવી રીતે અલગ અલગ પાર્ટિસિપેટ પાડી દીધા હતા. એટલે ગાંધીજી નિરાશ થઈ ગયા. એટલા માટે બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ ગઈ. તમને એવું પૂછાય કે પ્રથમ ગોળમેજી પરિષદ કેમ નિષ્ફળ ગઈ? તો શું બોલશો તમે? બોલો. કોંગ્રેસની ગેરહાજરી. બોલો ને, પ્રથમ ગોળમેજી પરિષદ કેમ નિષ્ફળ ગઈ? હું ગમે તેને પૂછીશ, વિડીયો ઓન છે એને બી ને વિડીયો ઓન નથી એને પણ. એક જ શબ્દનો જવાબ છે, હીટ જવાબ આપ જલ્દી. જી,
જીનલ, બીજી ગોળમેજી પરિષદ કેમ નિષ્ફળ ગઈ? બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા, પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડવાની ચર્ચા માટે અલગ અલગ કોર માટે અલગ અલગ મતદાર મંડળનું વિભાજન કરવાનું આવતા ગાંધીજી નિરાશ થયા અને તે આ પરિષદ નિષ્ફળ ગઈ. પહેલી ગોળમેજી પરિષદ ક્યારે રચાઈ હતી? ક્યાં આગળ? વંદન બોલ. બોલ બેટા. અરે ચોપડીમાં જો ને બેટા, 33મો પાનો કાઢ, મોઢે નથી બોલવાનું કહેતી. તું ક્યાં છું? તું મામા ચોપડી ક્યાં છે? બહુ સરસ, મામા ભણશે ત્યાંથી. હે બકા, તો હવે ક્યારે લેવા જઈશ? મમ્મીને ખબર છે કે કહું? ચાલ સામે બોલ. પહેલી ગોળમેજી પરિષદ ક્યાં રચાઈ હતી? હા, ઊભી જ છું બેટા. ને તો જોઈન થઈ ગયું છે, તો અભિનંદન નથી. 33 હો દીકરા? હા, બોલી જશે અહીંયા. લંડનમાં ક્યારે? અને આ બંને વચ્ચે ગાંધીજીની સમજૂતી ક્યારે થઈ હતી? બોલ અરે સૌમ્ય, હવે તું. ગાંધીજીની સમજૂતી ક્યારે થઈ હતી? માર્ચ 1931. હા. હવે હિન્દ છોડો ચળવળ. હવે હિન્દ છોડો ચળવળ કેમ રચાઈ? તો કે હવે લોકોએ એવો નિર્ણય કર્યો કે અમારે વ્યક્તિગત સત્યાગ્રહ નથી કરવો, બધા ભેગા થઈને સત્યાગ્રહ કરશે એમ. એટલે બધા સંપીને લડશે. એના માટે વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો. એ નિર્ણય ક્યારે લીધો? તો કે જાન્યુઆરી 1942માં. કેમ લીધો? તો કે વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો જાન્યુઆરી 1942માં નિર્ણય કર્યો. ક્રિપ્સ દરખાસ્તો હતી, એના દ્વારા શું સિદ્ધ થયું હતું? શું સાબિત થઈ ગયું હતું ક્રિપ્સ દરખાસ્તો દ્વારા? બ્રિટિશ સરકાર સત્તા છોડવા ક્રિપ્સ માંગતી ન દરખાસ્તો હતી. દ્વારા સિદ્ધ થઈ ગયું હતું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો એમનો કોઈ ઈરાદો જ નહોતો. તે હિન્દ પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત આપવા તેઓને તૈયાર કર્યા. ક્રિપ્સ દરખાસ્તો દ્વારા શું સિદ્ધ થયું? તો કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી. મેં તારી પાસે ચોપડી છે બેટા કે હું ફોટો મોકલું? હા, મોકલી દો. હું કરીશ. શેર કરજો. સ્ક્રીન શેર સારું, ના સ્ક્રીન શેર કરજે. આમાંથી કર. ક્રિપ્સ દરખાસ્તો દ્વારા શું સિદ્ધ થયું? તો ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી નથી, એને સ્વરાજ્ય આપવાનો કોઈ ઈરાદો જ નહોતો અને તે ભારતની પ્રજાને છેતરવા માંગે છે. એટલે બધા ભારતીયો નિરાશ થઈ ગયા હતા. તેથી ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરવા અને આખરી લડત, ભારતની આઝાદી માટેની આખરી લડત કઈ? હિન્દ છોડોની લડત. ભારતની આઝાદી માટેની આખરી લડત કઈ? હિન્દ છોડો લડત. પાસવર્ડ સેવ કરો, નથી આમાંથી જ કરો. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં 2 મિનિટ બંધ હતું.
તારે અટકશે. કરી લો. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ના દિવસે 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ક્યારે પસાર કર્યો તો ઠરાવ હિંદ છોડોનો? આ ગઈ સાલ ભણી જ છે. 8મી ઓગસ્ટ 1942 રાત્રે અને 9મી ઓગસ્ટે તો અંગ્રેજે બધાની ધરપકડ કરી લીધી હતી. ગાંધીજી, નહેરુ ચાચા, વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, જે કોંગ્રેસના અગ્રગણ્ય નેતા હતા ને એ બધા એ લોકોએ ધરપકડ કરી દીધી. વર્તમાનપત્રો પર પ્રતિબંધ મૂકી દીધો. એટલે નીતર છાપામાં બધું છપાઈ જાય કે અંગ્રેજોએ આવું કર્યું, એટલે એના પર પ્રતિબંધ મૂકી દીધો. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવે. દરેક પ્રાંતના જે અલગ અલગ કોંગ્રેસી નેતા હોય એમને બી પકડી લીધા. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડના પરિણામ, હવે ધરપકડ કરી દીધી, એનું શું પરિણામ આવ્યું? તો કે બધાએ હડતાલો પાડવા માંડી. અને ગાંધીજીએ શું કીધું હતું કે હિંદ છોડોની લડત એ આઝાદી માટેની અંતિમ લડત છે અને તેના માટે લોકો બલિદાન આપવા તૈયાર હતા. એટલે શું સૂત્ર હતું? કરેંગે યા મરેંગે. આઝાદી માટેની અંતિમ લડત છે, એ ગાંધીજીએ કીધું હતું. જિનાલે ફકરો વાંચી છે મુંબઈમાં મળેલી. પાના નંબર 33 એમાં મુંબઈમાં મળેલી. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિંદ છોડવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી. વર્તમાનપત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાળો પડી અને ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા. તેમનું સૂત્ર હતું કે કરેંગે યા મરેંગે. અંદર ના જ બેટા, હવે ચોપડી મોકલી. દેખાય છે? મુંબઈમાં લખ્યું છે ને, ક્યાં ગયા એમ કે હિંદ છોડો ચળવળનો બીજો ફકરો છે ને મુંબઈમાં. હા મળે. મળ્યું? હા. એક સાડી એક જ ચોડા. પણ નહીં તો શું? PDF હોય તો જ બે આવે. અરે મેં હાથે કરીને કર્યું મળી ગયો. આપણે તક સમાજ બેટા, હિંદ છોડો આંદોલન દરમિયાનના હડતાલો. તક તો છું ને બેટા. તક તક સમાજ બેટા.
એને પતન મંચો ઉતાવો તબ તું સાંભળે ભાઈ એ હમણાં બોલશે જવાબ આપશે એ દૂર બહુ જ છે ને એટલે મારી અવાજ પણ તો થોડું વાર થતું હશે એવું હશે તબ કલીકુંડ છે એ કલીકુંડ રહે છે તબ અડધી કલાકનો રસ્તો અહીંયાથી રોજ કલાક અહીંયા આવશે ભણવા પછી પાછું તક વાંચે છે બેટા કે છૂટ નહીં તું ખાલી એમને મતલબ લાવ્યું છું ચલ વાંચો અમને હિન્દ છોડો આંદોલન દરમિયાન હડતાલો હવે આમાં તમે છે ને લીટી કરી નાખજો અહીંયા જમશેદપુર કઈ કઈ ફેક્ટરીઓમાં મિલોમાં હડતાલો પડી હતી તો કે જમશેદપુરના લોખંડના કારખાના પૂછાય તો જમશેદપુર કાપડના પૂછાય તો કયા કયા લખવાના મુંબઈ મદ્રાસ અને અમદાવાદ એમાં અમદાવાદ આપણે કહો છો અમદાવાદ કાપડનું માન્ચેસ્ટર કહેવાતું હતું 75 મિલોમાં હડતાલ પડી અત્યારે એક મિલો દેખાય તમને કાપડની કેટલી ઓછી થઈ કે અમદાવાદમાં જ્યારે 75 મિલો હતી કાપડની એમાં 1,40,000 માણસો કામ કરતા હતા ધીરે ધીરે અત્યારે મિલો બેટા કાપડ બજારની કાપડની મિલો જ્યાં બને જ કાપડ મળે બને જ ત્યાં આગળ તો 75 જેટલી કાપડની મિલોમાં 1,40,000 મજૂરોએ 105 દિવસ એટલે લગભગ 3.5-4 મહિના થયું 105 દિવસ સુધી શાંત અને અપૂર્વ હડતાલ કરી એકદમ શાંત રીતે કોઈ બી મગજમારી નહીં કોઈ બી કશું જ મારામારી નહીં કંઈ જ નહીં કશું જ કર્યા વિના હડતાલ પાડી અત્યારે જે રીતે બધું બંધ છે એટલે ત્યારે બી 3.5 મહિના સુધી બધા બજારો બંધ રહ્યા હતા સ્કૂલો બંધ હતી કોલેજો બંધ હતું બધું ત્યારે હડતાલ પડી હતી એટલે બંધ હતું અત્યારે કોરોના છે એટલે બંધ છે એ લોકોએ શાંતિ જાળવી હતી આટલા બધા મહિના કારણ વગરની બોલો તો આપણે તો કારણ છે તોય બધાને બહાર ફરવા જવું છે હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગ ફોડની પ્રવૃત્તિઓ આ કોણ તક આવ્યો બેટા તું ધર્મિલ વાંચ બેટા ચાલ પછી વંચાવ ધર્મિલ વાંચ બેટા દેશમાં ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે શાંત દેખાવની સામે સરકારે દમન નીતિ અપનાવતા શહેરો તથા ગામડાઓના લોકોના ટોળાએ તાર ટેલિફોન રેલવે લાઈનો સરકારી મકાનો પોસ્ટ ઓફિસો પોલીસ સ્ટેશન સરકારી કચેરીઓ પુલો રસ્તાઓ શાળા કોલેજના મકાનો રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવાના મિલકતને લૂંટવાના અને આગ લગાડવાના બનાવ મોટા પ્રમાણમાં બન્યા રેલવેને વધુ નુકસાન થયું કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો હવે આમાં શું થયું જો આપણે તો 105 દિવસ સુધી શાંતિથી કરી હતી હડતાલ પણ એ સરકાર તે સહન ના થયું કે એ લોકો આપણા લોકો એકદમ શાંત રહ્યા હતા પણ બ્રિટિશ ગવર્નમેન્ટને મંજૂર નહોતું એમ એટલે એ લોકોએ ઉશ્કેરવા માટે શું કર્યું દમન નીતિ અપનાવી એટલે એકવાર સામેથી પછી આપણે છોડીએ કે એક મારે આપણે તો બે ના મારીએ એવું છે આ બધું એ લોકોએ દમન નીતિ શરૂ કરી એટલે આપણા લોકોએ શું કર્યું તો કે શાંત સરકારે દમન નીતિ આપી એટલે આપણા લોકોએ શું કર્યું શહેર અને ગામડાના ટોળું તાર ટેલિફોન રેલવે લાઈનો સરકારી મકાનો પોસ્ટ ઓફિસો પોલીસ સ્ટેશન સરકારી કચેરી પુલ રસ્તાઓ શાળા કોલેજના મકાનો રેલવે સ્ટેશનો બધું તોડી નાખ્યું એટલે મિલકતને અસંખ્ય રૂપિયાનું કરોડો રૂપિયાનું નુકસાન કરી નાખ્યું હતું
મિલકતને લૂંટવાના અને આગ લગાડવાના પણ મોટા બનાવો બન્યા હતા. મિલકતને લૂંટવાના પણ બનાવ બન્યા હતા. આ પછી ઠેર ઠેર આગ લગાડી દીધી, રેલવેને નુકસાન કરી દીધું હતું, કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો. હવે આ બધામાં સૌથી વધારે નુકસાન કોને થયું હતું? રેલવેને. કારણ કે આ તોડી નાખે બધું તો રેલવેની એક જગ્યાએ પાટા તૂટી જાય એટલે સળંગ બધી જગ્યાએ નુકસાન, સળંગ બધું રેલવે લાઈન બંધ થઈ જાય એટલે રેલવે વ્યવહાર જ બંધ થઈ ગયો. એટલે સૌથી વધારે નુકસાન રેલવેને થયું. ઈ વાંચીને એ પત્રો ભરતી. દેશમાં દાળે કાળા વિરોધ બ્રિટિશ સરકાર સામે ઉઠી ઉઠ્યો. સામ દેખાવની સામે સરકારે દમનનીતિ અપનાવવામાં થયેલો તથા ગામડાઓના લોકોને માઉન્ટ ઢોળાવી સરકારી મકાનો, બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, સ્કૂલો, રસ્તાઓ, શાળા કોલેજોના મકાનો, રેલવે સ્ટેશનો વગેરે તોડી નાખવાના મિલકતને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા. રેલવેને ઘણું નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં મહોલ બોમ્બનો પણ ઉપયોગ કર્યો. યુગ પછીનો ફકરો વાંચ બેટા. મને ખબર જ છે કોણ આગુ પાછું થયેલો, એવા એ જ વ્યક્તિને કહું. બોલો મેમ. હા બેટા, મારો અવાજ આવે છે? હા તું વાંચ ચાલ. હે 34મા પાનાનો પહેલો ફકરો. તો લડતને કચડી નાખો એ ને. હા. આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો અને ભારે દમનનીતિથી ટૂંક સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર ન પડી. આખા દેશમાં ઠેર ઠેર મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો. ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને તોડી નાખવાના પ્રયાસો થયા. 70,000 કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યા. આ ચળવળોને 538 વાર ગોળીબાર કરવામાં આવ્યા. 1,028 માણસોએ જાન ગુમાવ્યા. 3200 માણસોને ઈજા થઈ. અમદાવાદ અને પટનામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત સામુદાયિક વીરતા બતાવી તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પર પણ એવી છાપ પડી કે હવે વધુ સમય ભારતમાં એક પોતાનું શાસન ટકાવી શકશે નહીં. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી. હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો. આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટ્સ અને સંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો. હવે તો પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ એ માટે કટિબદ્ધ થયા. ત્યારબાદ 5 વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. એટલે આ ક્યારે થયું હતું? લડત 1942માં, બરાબર. સરકાર શેમાં નિષ્ફળ ગઈ હતી? કેમ નિષ્ફળ ગઈ હતી? ગાંધીજીએ શું કીધું હતું? આ હિન્દ છોડોની લડત ચાલુ થયું ત્યારે વંદન ગાંધીજીએ શું કીધું હતું? હિન્દ છોડોની લડત ચાલુ થઈ ત્યારે ગાંધીજીએ શું કીધું હતું? ચોપડીમાંથી મળશે નહીં, શોધીશ નહીં, આગળ હમણાં જ ભણાય 5 મિનિટ પહેલા જ. બોલો કોને આવડે છે? શું કીધું હતું ગાંધીજીએ? જેને આવડતું એ બોલો. આ એમની અંતિમ લડત છે. હા, ગાંધીજી કીધું હતું કે આ મારી છેલ્લી લડત છે, કરેંગે યા મરેંગે નું સૂત્ર આપ્યું હતું. એટલે ખબર જ હતી કે બ્રિટિશ ગવર્નમેન્ટને બી ખ્યાલ આવી જ ગયો હતો કે આપણે આમાં નિષ્ફળ જ જવાના છે. એમણે દમન નીતિ અપનાવી, લોકોને પકડી લીધા, ઠેર ઠેર લડતનો ફેલાવો થયો, ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોબી નાખવાનો પ્રયત્ન કર્યો આપણા લોકોએ. એટલે અંગ્રેજોએ શું કર્યું? 70,000, આ તો આટલા આંકડા બતાવ્યા છે, સાચા આંકડા તો કોઈને ખબર જ નથી. 70,000 કરતા વધારે લોકોને જેલમાં પૂર્યા. 538 વખત ગોળીબાર કર્યો. 1,028 માણસોએ જાન ગુમાવ્યા. 3200 માણસોને ઈજા થઈ. અમદાવાદ અને પટનામાં ગોળીબાર કરતા હતા ત્યારે વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. એટલે છોકરો આળક હોય, ભણતા હોય. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામૂહિક વીરતા બતાવી તેનાથી બ્રિટિશ સરકારને ખ્યાલ આવી ગયો હતો કે હવે આપણે ભારત દેશમાં ટકી શકીશું નહીં. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી દીધી હતી. હિન્દ છોડો બધાના મગજમાં એવું જ હતું કે હવે ગમે તેમ કરીને ગાંધીજીને આપણે અહીંથી બહાર
અરે ગાંધીજીને બધાને તો અંગ્રેજ સરકારને આપણે અહીંથી ગમે તેમ કરીને હાંકી કાઢવા છે. એટલે લોકોએ હિન્દ છોડોને સ્વયંસ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવ્યો હતો. જે હોય ને બધા ભારતીયો કે હિન્દ છોડો એમ. અને આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટસ એટલે સંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદ્રશ્ય થયો. સંસ્થાનિક સ્વરાજ્ય એટલે શું? પહેલા લોકો પોતાના પૂરતું જ લડતા હતા. પોતાના ગામ શહેર આગળ આપણે ભણ્યા પોતાના રાજ્ય પૂરતું જ લડતા હતા. પણ એ હિન્દ છોડો એટલે અંગ્રેજોને એમણે કહી દીધું તમે ભારત છોડીને જ જતા રહો, કે તમે ભાઈ દિલ્હી છોડીને જાઓ કે બીજો સ્ટેટ છોડીને જાઓ નહીં, તમે હિન્દ છોડીને જ જતા રહો. એટલે એ ખ્યાલ અદ્રશ્ય થઈ ગયો સંસ્થાનિક સ્વરાજ્યનો. હવે તો પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ છે. તે માટે કટિબદ્ધ થયા. ત્યારબાદ 5 વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. 5 વર્ષ પછી ભારત આઝાદ થયું. હિન્દ છોડો ચળવળ પછી હવે આવ્યું આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. આખું તમને ગઈ સાલનું જ છે, આખું આઝાદ હિન્દ ફૌજ. ધૈર્ય વાંચ બેટા. ધૈર્ય વિડીયો ઓન નહીં કરે તો ચાલશે, તારે ચોંટતો હોય તો એમને વાંચ. હા મેમ, વાંચું. હા વાંચો બેટા. અવાજ આવે છે મેમ? હા આવે છે. હેલો. હા હા બોલ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. તેમના પિતા 23 જાન્યુઆરી 1897. કાઉન્સનું બધું બોલવાનું બેટા. કાઉન્સની સાલ ને બધું બોલજો. ફરીથી બોલ. હા, તેમના પિતા રાય બહાદુર. ફરીથી બોલો. હા. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો 23 જાન્યુઆરી 1897. તેમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા. માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેની ભવિષ્યવાણી વિચારી હતી. જેને ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વાતંત્ર્ય સેનાનીકે કામ કર્યું. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ અર્થે લંડન ગયેલા. ઇંગ્લેન્ડ ગયા. લંડન ક્યાં છે? ઇંગ્લેન્ડ લખ્યું છે. સોરી મેમ, ઇંગ્લેન્ડ ગયા તો બધું પડોશી. ઇંગ્લેન્ડ ગયા. ત્યાંથી ખૂબ અઘરી ગણાતી ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા 4થા નંબરે ઉત્તીર્ણ કરીને તેઓ કોલકાતા પાછા ફર્યા. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિનો અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોએ તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા. તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ રસ હતો. તેઓ હિન્દ મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈ 1923માં ટૂંક સમયમાં જ યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મુખરે રહ્યા હતા અને જેલવાસ વેઠ્યો હતો. ઈસવીસન 1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે હરિપુરા એટલે કે સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમને દર્શાવી હતી. બસ જો સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સાના કટક શહેરમાં 23 જાન્યુઆરી 1897 પૂછું છું આમાંથી હોય એટલે તમે બધા ધ્યાન આપજો. પિતાનું નામ રાય બહાદુર, એમનો વ્યવસાય સરકારી વકીલ. માતાનું નામ પાર્વતી દેવી, એમનો વ્યવસાય તો ધાર્મિક વૃત્તિવાળા એટલે ધર્મ ધ્યાન બહુ કરતા હતા. એમની કાસ્ટ કઈ તો બંગાળ. અને લોકોએ શું ભવિષ્યવાણી એમના માટે કરી હતી તો કે બ્રિટિશ સરકારને વફાદાર સેવક બનશે, જેથી ભારતમાં બ્રિટિશ હુકુમત સામે સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું. એમણે કોલેજની ડિગ્રી શેમાંથી મેળવી તો કે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી. કોલેજ પાસ થઈ ગયા પછી એ ક્યાં ગયા તો કે વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. ત્યાં આગળ શું કર્યું તો કે સૌથી અઘરી ICS ઇન્ડિયન સિવિલ સર્વિસ ની પરીક્ષા આપી, 4થા ક્રમે ઉત્તીર્ણ થયા. ત્યાંથી કલકત્તા પાછા ગયા ઇંગ્લેન્ડથી. અને કલકત્તા આવ્યા
ત્યાં એમણે શું જોયું તો કે પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક હતા ઓટ, એ રંગભેદની નીતિ કરતા હતા. એ જોઈને એમને અને લોકો પ્રત્યે ગેરવર્તન કરતા હતા, અભિમાનથી વાત કરતા હતા. એટલે એ જોઈને એમને ખૂબ જ ગુસ્સો આવ્યો એ અનુભવથી, અને એમના મગજમાં ક્રાંતિકારી બીજ રોપાઈ ગયા. એટલે એ સ્વતંત્ર સંગ્રામમાં જોડાઈ ગયા. અને એના માટે એમણે શું કર્યું, સૌથી પહેલા હિન્દ મહાસભાના સક્રિય કાર્યકર્તા બન્યા. પહેલા એમાં કાર્યકર્તા બન્યા અને પછી શું કર્યું આગળ, રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાયા અને યુવાનોના અતિ લોકપ્રિય બની ગયા. અને સવિનય કાનૂની ભંગ, સૌથી પહેલા જેલમાં ક્યારે ગયા, કઈ લડતમાં, તો કે સવિનય કાનૂન ભંગની લડતમાં. પછી ઈસવીસન 1938 એમણે શું કર્યું તો કે 41 વર્ષની વયે હરિપુરા, સુરતમાં આવેલું છે હરિપુરા, એમાં કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમાઈ ગયા અને નિમાયા. બસ ચલો, હું આમાંથી તમને સવાલ પૂછું છું. વંદન બેટા જવાબ આપો. સુભાષચંદ્ર બોઝનો જન્મ. પહેલા સ્થળ બોલજો. હા બેટા, હમણાં ઓરિસ્સાના કટક શહેરમાં, ઓરિસ્સાના કટક શહેરમાં. ઓરિસ્સા આટલું મોટું છે. કટક શહેરમાં 23 જાન્યુઆરી 1897 કટક શહેરમાં, બરાબર હું બોલું છું તને સમજ પડે છે, આખું બોલવાનું. ઓરિસ્સાના કટક શહેરમાં. સર જીનતુલ, એમના પિતાનું નામ. તેમના પિતા રાય બહાદુર અને એમનો વ્યવસાય, વ્યવસાય કાનૂન ક્ષેત્રે સરકારી નોકરી. એમની માતાનું નામ કોણ બોલે છે? પાર્વતી દેવી. શ્રીમતી કાળાબેન. આજે હા બોલજો ફટાફટ, જેને બોલવું હોય. એ બોલી કે માતાનું નામ આવી ગયું. અને અને એમની કાસ્ટ કઈ હતી? બંગાળી. બોલો કોઈ ફટાફટ. બંગાળી. એમની કાસ્ટ કઈ હતી, જાતિ કઈ હતી સુભાષચંદ્ર બોઝની? હા, બંગાળી. લોકો એમના માટે શું ભવિષ્યવાણી કરી હતી? સરકારમાં વફાદાર સેવક બનશે. હા. પછી એમણે કોલેજ ક્યાંથી કરી હતી? ઇંગ્લેન્ડમાં. કોલેજ, કોલેજ ઇન્ડિયા. કોલેજ કોલકાતાની પ્રેસિડેન્સી બરાબર. કોલેજ. કોલકાતાની કઈ કોલેજ? પ્રેસિડેન્સી. પ્રેસિડેન્સી કોલેજમાંથી. પછી વધારે અભ્યાસ માટે ક્યાં ગયા? ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડમાં એમણે કઈ પરીક્ષા આપી? ICS. ઇન્ડિયન સિવિલ સર્વિસ. એમાં કેટલામાં ક્રમે ઉત્તીર્ણ થયા હતા? ચોથા. પછી ત્યાંથી ક્યાં પાછા આયા? કોલકાતા. કોલકાતામાં કોલેજમાં, પ્રેસિડેન્સી કોલેજના અધ્યાપક કોણ હતા? અંગ્રેજ કોણ હતા? ઓટ. ઓટ. બોલો. ઓટ, હા ઓટ હતા. અને એમણે એ શું કરતા હતા કોલેજમાં? કેમ એમને રંગભેદની ક્રાંતિકારીના નીતિ. બીજ કેવી રીતે રોપાયા? એ રંગભેદની નીતિ કરતા હતા અને વિદ્યાર્થીઓને અપમાનજનક વર્તન કરતા હતા. પછી શેમાં જોડાયા? રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષ. એમાં ના, કાર્યકર્તા શેમાં બન્યા? હિન્દી મહાસભામાં. કાર્યકર્તા શેના બન્યા? હિન્દી મહાસભા. હિન્દ મહાસભાના કાર્યકર્તા બન્યા. બરાબર, હિન્દ મહાસભાના કાર્યકર્તા બન્યા. અને તો મેં કયા પક્ષમાં જોડાયા? તો આ ફોટો કઈ રીતે જોયો? પણ એ તો ફોનમાંથી જોડાયો તો ફોટો બીજા મોબાઈલમાં આમાં જોડાયો હશે. અને કઈ લડતમાં પ્રથમવાર જેલમાં ગયા હતા? સવિનય કાનૂન ભંગની. બેટા વંદન, તું શું લખે છે? તું શું લખે છે બેટા? આનું કવર ફિક્સ કરતો હતો.
તો માર ખાવો જ છોકરા બોલાય જાય મમ્મી તો મારા વતી ઠોકે તને ત્યાં 1938 માં શું થયું હતું ઈસવીસન 1938 માં બોલો 41 વર્ષની યુવાન વયે હરિપુર પૂરા કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા દર્શાવી હતી. પ્રિય અને યોગ્યતા એમણે દર્શાવી હતી. બકા તું પહે કેમ આવી તેમાં છે તે પાસે ચોપડી નથી અચ્છા હા સારું ચલો આગળનો ફકરો કોને વાંચવો છે તક્ષ ક્યાં ગયો બેટા તક્ષ આવ્યો તું આદિત્ય વાંચ ચલ સાથે ખાસ મેળ બેસતો ન હતો. તેમણે ગાંધીજી સાથે મતભેદ તથા કોંગ્રેસ છોડી અને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી અને અવિરત સભાઓ સંયમ બંધ કર હવે તાર. કોલ કરી તેઓને કારાવાસમાં પૂરવામાં આવ્યા. બેટા કાઉન્સનું બોલો એમ કહું છું સાલ હંમેશા બધામાં કાઉન્સમાં જ આપશે પછી તમે બોલશો જ નહીં તમને મોડે કઈ રીતે થશે એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતા બકા વાક્ય ગુપચાઈ દીધું એક લીટી ગુપચાઈ દીધી જો તેમની બીજા બધા તબિયત ચોપડીને ધ્યાન આપો છો તો કહો તો ખરા તેમને પોતાના નિવાસસ્થાને નજર કરી રાખવામાં આવ્યા, પરંતુ તેઓ કોલકાતાથી પેશાવર, કાબુલથી રાષ્ટ્રીય પહોંચ્યા. 28 માર્ચ 1942 તેમણે પોતાના દેશબાંધવોને સામે જિહાદ કરવા અનુરોધ કર્યો. ચર્ચા કરી. પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી સ્થાપિતોમાં 3000 ભારતીયોની ભરતી કરી. ભારતમાંથી એક જ મિનિટ શું બન્યું? ચાલશે આટલું જ રાખ ને આજે. જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયા, અંદમાન, બ્રહ્મપ્રદેશ વગેરે જેવી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી, જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંગે આ પરિષદમાં હાજરી આપી, જેમાં રામચંદ્ર બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા. ચલો હવે સુભાષચંદ્ર બોઝના કોને મેળ નતો ખાતો તો કે ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ બંનેના વિચારો કેવા હતા અલગ અલગ હતા એટલે બંનેને એકબીજા સાથે મેળ ખાતો જ નહોતો એટલે પહેલા જે સુભાષચંદ્ર બોઝ ગાંધીજી જ્યારે કોંગ્રેસમાં જોડાયા હતા ને એમાંથી એમણે બહાર નીકળી ગયા અને એમણે એમનો પોતાના પક્ષની રચના કરી ફોરવર્ડ બ્લોક નામનો આખો ગઈ સાલનો છે રાજકીય પક્ષની રચના કરી હવે આપણે કોઈ પક્ષની રચના કરીએ તમારા સ્કૂલમાં ઇલેક્શન હોય તો તમે પ્રચાર કરવા જાઓ કે ના જાઓ ભાઈ તમે આને વોટ આપજો એવી રીતે આ લોકો પણ ફોરવર્ડ બ્લોકની રચના કરી પછી એની અવિરત સભાઓ સંબોધવી દેશમાં પ્રવાસ કરવા બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા કેમ એમણે ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા હતા
તો કે બ્રિટિશરો વિરુદ્ધ જનમત હાજર કરવા, એમ કે બ્રિટિશરો સામે લડાઈમાં બધાને તૈયાર કરવા માટે. અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરીને કેવી રીતે એમની ધરપકડ થઈ? તો કે હિન્દ સંરક્ષણ ધારો કરીને. હિન્દ સંરક્ષણ ધારો એટલે શું? તો કે હિન્દના રક્ષણનો જે ધારો હોય કે સુભાષચંદ્ર બોઝ લોકોને એના વિરુદ્ધ ભડકાવે છે, એવો ધારો પસાર કરીને 1940માં એમની ધરપકડ કરીને એમને જેલમાં પૂરવામાં આવ્યા. હવે જેલમાં પૂરી દીધા તો ત્યાં એમની સાથે અયોગ્ય વ્યવહાર થતું તેમ, એટલે બીજા કેદીઓ સાથે જે વ્યવહાર થાય એવો વ્યવહાર એમની જોડે થતો ન હતો, એનાથી વધારે ઉશ્કેરણીજનક વ્યવહાર થતો હતો, અયોગ્ય વ્યવહાર થતો હતો. એટલે શું કર્યું સુભાષચંદ્ર બોઝે? આ મરણાંત ઉપવાસ, એટલે જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી ઉપવાસ ઉપર ઉતરી ગયા. ઉપવાસ ઉપર ઉતર્યા એટલે ત્યાં જેલમાં એમની તબિયત બગડી ગઈ. એમની તબિયત બગડી એટલે એમને પાછા ઘરે લઈ ગયા, કારણ કે જો ભૂલથી કદાચ એ જેલમાં મરી જાય તો લોકો ઓલરેડી ઉશ્કેરાયેલા જ હતા અને એમને એવું થાય કે જો આ હમણાં હાથે કરીને મારી નાખ્યા એટલે વધારે લડાઈ ને બધું થઈ જાય. એટલે એમને એમના ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યા. હવે ઘરમાં નજરકેદ રાખી દીધા એટલે એમણે શું કર્યું? તો કે પઠાણનો વેશ ધારણ કર્યો અને છુપા વેશે એ ક્યાં પહોંચી ગયા? બર્લિન, જર્મની, 28 માર્ચ 1942માં. હવે કેવી રીતે પહોંચ્યા? તો કે ત્યાં ઇન્ડિયાથી કોલકાતાથી ક્યાં ગયા? પેશાવર. પેશાવરથી કાબુલ. આ લાઈન સરસ તમારે યાદ રાખવું પડશે. કોલકાતાથી પેશાવર, પેશાવરથી કાબુલ, કાબુલથી ઈરાન, ઈરાનથી રશિયા થઈને બર્લિન અને જર્મની પહોંચ્યા. ત્યાં જર્મનીમાં જે ઇન્ડિયન્સ હતા, ભારતીયો હતા, એમણે એમનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કર્યું. પછી બર્લિન, ત્યાં જર્મનીમાં બર્લિનના રેડિયો સ્ટેશન હોય એના પરથી એમણે દેશવાસીઓને સંબોધે એટલે એમની જોડે વાર્તાલાપ કરે, બોલ્યા, કારણ કે ત્યારે તો રેડિયો જ હતો. રેડિયોના માધ્યમથી બધા સમાચાર બધા સુધી પહોંચી જાય. અને બ્રિટિશ સામે જેહાદ જગાવવાનો, એટલે બ્રિટિશ સામે લડવાનો લોકોને અનુરોધ કર્યો. પછી જર્મનીમાં ત્યારે કોનું શાસન હતું? હિટલરનું શાસન હતું. એટલે હિટલરને મળ્યા. પછી રોમ અને પેરિસમાં ગયા. ત્યાં બી સ્વતંત્ર લશ્કરી એકમો સ્થાપ્યા અને 3000 ભારતીયો જેટલાની ભરતી કરી. અને ભારતમાંથી છટકીને જાપાન વસ્યા હતા. જેવી રીતે આ ભાગીને ગયા એવી રીતે બીજા બી ક્રાંતિકારીઓ હોય ને, તો રાસ બિહારી બોઝ એ ભારતમાંથી સીધા જાપાન ગયા હતા અને ત્યાં મંડળોને સંબંધી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી. બધા મંડળોને સાંકળતી, ત્યાં આગળ જેટલા બી આવા અંગ્રેજો વિરુદ્ધના જે બી મંડળો હતા એ બધાને જે સાંકળી, એવી રીતે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની નામે મધ્યસ્થ સંસ્થા સ્થાપી અને ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ, પહેલા તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી અને પછી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ એટલે આઝાદ હિન્દ ફૌજ ની સ્થાપના કરી અને વિશ્વમાં જુદા જુદા દેશમાં, બેટા 5 મિનિટ, જુદા જુદા દેશમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, મ્યાનમાર વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી અને જાપાનના હાથમાં યુદ્ધ કેદી, જાપાનમાં જે પકડાયેલા હતા મોહનસિંહ, એમને આ પરિષદમાં હાજરી આપી અને એમાં રાસ બિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા. ચલો હું તમને હવે આમાંથી સવાલ પૂછું છું. સુભાષચંદ્ર બોઝને કોના, આર્યન બોલજે બેટા જવાબ તું, કારણ કે તારો અત્યારે અવાજ ઓન થાય છે એટલે. સુભાષચંદ્ર બોઝને કોની સાથે મેળ ખાતો ન હતો? બોલો બેટા. સુભાષચંદ્ર બોઝને કોની સાથે મેળ ખાતો ન હતો? એક જ શબ્દનો જવાબ છે બેટા. ના, મેં જેને કીધું છે એ જ બોલશે. હા, ગાંધીજી સાથે. એટલે એમણે શું છોડી દીધું? આર્યન જ બધા જવાબ આપજે, તો હું તને જેટલા પૂછે બધા તું જવાબ આપજે. એટલે એમણે શું છોડી દીધું? ગાંધીજીનો સાથ છોડી દીધો. એટલે એમણે કયો પક્ષ છોડી દીધો? કોંગ્રેસ. અને એમણે કયા પક્ષની સ્થાપના કરી? ફોરવર્ડ બ્લોક. અને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી પછી એમણે શું કર્યું? પછી એમણે
અવિરત સભાઓ સંબોધી સંબોધવી દેશમાં પ્રવાસ કરવા બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા. બસ. હવે યશસ્વી તું બોલજે બેટા. ઈસવીસન 1940 માં કે કયા કાયદા હેઠળ એમને જેલમાં પૂરી દીધા? મેમ યશસ્વી નથી જતી રહી. હમણાં તો હતી. ચલો મીટિંગ એન્ડ કરી. હમણાં હતી પણ એમને તમારો અવાજ કપાતો હતો એટલે બહાર નીકળવાના બાદ. બોલ ચાલો. તું બોલ ચાલ. 1940 માં એમને કેમ ધરપકડ થઈ? કયા ધારા હેઠળ? એક મિનિટ ઉભા રહો. ઊભી જ છું બેટા. બેસી જ. સવાલ બોલો ફરીથી. 1940 માં કયા ધારા હેઠળ સુભાષચંદ્ર બોઝની ધરપકડ થઈ? પહેલી વાર ને? બીજી વાર. પહેલી વાર તો ઉપર આવી. હિન્દ સંરક્ષણ ધારા હેઠળ. કેમ આટલી બધી વાર થઈ છે યાર? હિન્દ સંરક્ષણ ધારા હેઠળ. પછી ત્યાં આગળ શું થતું હતું એમની જોડે જેલમાં? જેલમાં શું થતું હતું એમની સાથે? અયોગ્ય વ્યવહાર. આખું બોલવાનું બેટા. એટલે એમણે શું કર્યું? બોલો જે બોલો એ આખું બોલો. એક જ રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતો અને તેમણે અમરણાંત ઉપવાસ આમરણાંત ઉપવાસ આદર્યા. તેમની તબિયત લથડતા તેમને પોતાના નિવાસસ્થાને નજરકેદ રાખવામાં આવ્યા. પછી તે ભાગી જર્મની કેવી રીતે પહોંચ્યા? કોણ બોલે છે? કોલકાતાથી હું આંટી એવું બોલવાનું નહીં. જે બોલે ને ફટાફટ જવાબ બોલવા માંડો ને. જે બોલતું હોય તો બીજાએ બોલવાનું નહીં. પટના છુપાવી કાલિકટમાં કોટવા એક જ જણ બોલો. ઈરાન રશિયા થઈ લબીન જર્મની પહોંચ્યા. ફરીથી બોલજે યુવરાજ. હા ભારત કોલકાતાથી પેશવાર કાબુલી ઈરાન રશિયાથી દિલ્હી પહોંચ્યા. ક્યારે પહોંચ્યા? બધું બોલવાનું કેમ ભૂલી જાવ છો? 1942. પછી એમણે ક્યાંથી રેડિયો પરથી સંબોધન કર્યું અને એમાં શું કહ્યું? બર્લિન રેડિયો. અને એમણે શું કહ્યું એમાં? તેમણે પોતાના દેશ બાંધવોને હિટલર સામે જિહાદ લગાવવાનો અનુરોધ કર્યો. હા. ત્યારે જર્મનીમાં કોનો વહીવટ હતો? જર્મનીમાં સાથે ભારતની આઝાદી. જર્મનીમાં કોણ હતું વહીવટ કરતું હતું ત્યારે? જર્મનીનો રાજા કોણ હતો? બોલો કોઈ બી બોલો ગમે તે. હિટલર હતો. પછી એમને ક્યાં આગળ લશ્કરી એકમો તૈયાર કર્યા? રોમ અને પેરિસમાં. અને ત્યાં એમણે કેટલા ભારતીયોની નિમણૂક કરી હતી? 3000. હા. પછી બીજું કોણ જાપાન ભાગી ગયું હતું? કયા ક્રાંતિકારી નેતા જાપાન ભાગી ગયા હતા? જાપાન પૂછાય તો રાસ બિહારી બોઝ લખવાનું અને જર્મની પૂછાય તો સુભાષચંદ્ર બોઝ લખવાનું. બરાબર. અને એમણે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી રાસ બિહારી બોઝે? અને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કોણે કરી હતી? સુભાષચંદ્ર બોઝે. અને પછી ત્યાં આગળ એમણે કયા કયા દેશોના કયા દેશોના 100 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી? બોલો. જાપાન, ચીન, સુમાત્રા, જાવા, વગેરે જેટલા 100 પ્રતિનિધિઓએ વગેરે દેશમાંથી 100 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. બરાબર. અને એમાં પ્રમુખ પદે કોણ ચૂંટાયું હતું? આઝાદ હિંદ ફૌજના પ્રમુખ પદે રાસ બિહારી બોઝ. રાસ બિહારી બોઝ. બરાબર. આપણે અત્યારે અહીં સુધી રાખીએ છીએ. આના સવાલના ફોટા હું તમને અત્યારે જ મોકલી દઉં છું.
તમારે બધાના સવાલ જવાબ લખી કાઢવાના છે. આપણે કેટલામો પાઠ ચાલે છે? આપણે 5મો પાઠ ચાલે છે. કાલે ચોથા પાઠની પરીક્ષા છે. હમણાં 2 વાગ્યા પછી ચોથા પાઠનું પેપર મોકલી દઉં છું. પણ એ મોડે કરીને સવાલ મોડે કરીને ના લખજો, આખો પાઠ મોડે કરીને પછી પેપર લખજો બેટા. કારણ કે આ ચોથો 5મો પાઠ આખો ગઈ સાલનો જ છે ને, સાવ સહેલો પાઠ છે. જેને આજે લખવું એ પેપર આજે લખજો. કાલ સાંજે 5 વાગ્યા સુધીમાં મારે પેપર પૂરું જોઈશે. અને બધા આવશે. મારા ચોપડાના જેટલા સવાલ છે ને બધા કરી નાખજો. સ્વાધ્યાય પણ કરજો. નાના બી આવશે, મોટા બી આવશે, ગમે તે આવશે. 1.5 કલાકનો પેપર હશે. થઈ જાય પછી જ મહેરબાની કરીને તમે લોકો પેપર લખજો બેટા પ્લીઝ. તો તમને એટલું મોડે થઈ જશે. જ્યારે તમે પરીક્ષા વખતે ચોપડી ખોલશો ને તો તમે ખાલી એકવાર વાંચો ને તો તમને બધું યાદ આવી જશે. બરાબર? અને આ લેસનના ડનનો બી મેસેજ તમે લોકો મોકલો. તમે મેસેજ વાંચો તો ઓકે કરીને મોકલો બેટા મને. હા, ચલો બાય બધાને. બાય બેટા. બહુ ફરફર ના કરશો હો બેટા. બાય. બાય.